સતત મૂડ સ્વિંગ એક ગંભીર બીમારી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે સતત મૂડ સ્વિંગ એક ગંભીર બીમારી. કારણ કે અત્યારે આપણે જોઈએ કે મૂડ સ્વિંગ્સને લોકો સામાન્ય રીતે એકદમ હળવાશમાં લેતા હોય છે, પરંતુ ક્યારેક તે જોખમી પણ સાબિત થતું હોય છે. જે રીતે ઘણી વખત મૂડ સ્વિંગ્સ ખૂબ જ જોખમી સાબિત થાય છે, આ સાથે તેના કારણે કેટલાય લોકોને આત્મહત્યા જેવા ઘાતક વિચારો પણ આવતા હોય છે. અને આ મૂડ સ્વિંગ ન માત્ર એક દિવસ કે 1-2 કલાક પૂરતું, પરંતુ ઘણી વખત લાંબા ગાળા સુધી ચાલતું હોય છે, જેથી કરીને એક ખતરો પણ બની શકે છે. ખાસ કરીને વાત કરીએ તો ઘણી વખત મૂડ સ્વિંગ્સના કારણે જરૂરત કરતાં વધારે શોપિંગ કરવી અથવા તો કોઈને કોઈ કારણસર કોઈ વસ્તુ ઉપર મગજમારી કરવી તે પણ એક કારણ છે. ખાસ કરીને વાત કરીએ તો ક્યારેક ખુશી અનુભવાય છે તો ક્યારેક દુઃખી પણ થઈ જવાતું હોય છે. આ એક ગંભીર બીમારીનો સંકેત છે. સતત જો મૂડ સ્વિંગના જે સમસ્યા રહે છે તો ખાસ કરીને જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે આમ તો મૂડ સ્વિંગ જે છે એને આપણે ઘણી વખત અવગણતા હોઈએ છીએ, પરંતુ એ માત્ર નાની બાબત નથી, પરંતુ જો સતત મૂડ સ્વિંગ થયા કરે છે તો ચોક્કસથી એને એકવાર ડૉક્ટરને બતાવવું જોઈએ, કારણ કે દુનિયામાં 3.7 કરોડ લોકો છે જે આ મૂડ સ્વિંગની બીમારી છે, સમસ્યા છે, તેનાથી પીડિત છે. તો આજે આ વિષય ઉપર ચર્ચા કરવી છે, કારણ કે એ જાણવું ખૂબ જરૂરી છે કે કયા બેઝિસ ઉપર મૂડ સ્વિંગ છે એ થતો હોય છે અને ખાસ કરીને એના લક્ષણો શું હોય છે. આ તમામ વિશે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું, કારણ કે મૂડ સ્વિંગ એક ગંભીર માનસિક બીમારી પણ સાબિત થઈ શકે છે. અને આ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે રમાશંકર યાદવ, જેઓ મનોચિકિત્સક છે. આપનું સ્વાગત છે રમાશંકરજી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે, ડોક્ટર સપના ભટ્ટ, જેઓ પણ મનોચિકિત્સક છે. આપનું પણ સ્વાગત છે ડોક્ટર સપના. થેન્ક યુ. અત્યારે સતત મૂડ સ્વિંગ, જેને આપણે નોર્મલી બહુ જ હળવાશમાં લેતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક એક ઘાતકી પણ સાબિત થતું હોય છે, જેમ મેં અગાઉ પણ જણાવ્યું. પરંતુ હવે સૌથી પહેલા તો મારા દર્શક મિત્રોને જણાવશો રમાશંકરજી કે મૂડ સ્વિંગ શું છે અને ક્યારે ઘાતકી બની શકે છે, ક્યારે જોખમી સ્વરૂપ ધારણ કરી શકે છે. મૂડ સ્વિંગ બહુ કોમન વસ્તુ છે. નોર્મલી મૂડ સ્વિંગ ક્યારે ક્યારે થતા હોય છે એ સમજવું બહુ જરૂરી છે. નોર્મલી ઘણી વખત હોર્મોનલ ચેન્જીસના કારણે ફિમેલમાં મૂડ સ્વિંગ થતા હોય છે. ઘણી વખત આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ટેન્શનમાં હોઈએ છીએ, રિલેશનશિપમાં કોઈ કોન્ફ્લિક્ટ ચાલતું હોય છે, ત્યારે પણ ઘણીવાર મૂડ સ્વિંગ થતા હોય છે. માઇનર મૂડ સ્વિંગ્સમાં ઘણી વખત બહુ પ્રોબ્લેમ આવતો નથી. માઇનર મૂડ સ્વિંગ્સમાં ઇમ્પલ્સિવલી ઘણી વખત નાનું મોટું જોરથી બોલી દેવું, ગુસ્સો કરવો કે નાની મોટી આપણી સાઈડથી એવી હરકત થઈ જતી હોય છે જે ઘણી વખત પ્રોબ્લેમ ક્રિએટ કરતી નથી. પણ ઘણી વખત મૂડ સ્વિંગ, જેમ કે સાયકિયાટ્રી બીમારીમાં, ડિપ્રેશનમાં મૂડ સ્વિંગ બહુ કોમન હોય છે. બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં મૂડ સ્વિંગ બહુ કોમન હોય છે. ઘણી વખત એન્ઝાયટી ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર અથવા સાયકોસિસમાં મૂડ સ્વિંગ બહુ કોમન હોય છે. જ્યારે મૂડ સ્વિંગ પરસિસ્ટન્ટ રહેતું હોય, લાંબા ટાઈમ માટે રહેતું હોય, કન્ટિન્યુઅસ રહેતું હોય અને મૂડ સ્વિંગની તીવ્રતા જ્યારે વધારે હોય, ત્યારે ઘણી વખત એ સામેવાળી વ્યક્તિને કે પોતાની જાતને ડિસ્ટર્બ કરી શકે છે. જ્યારે ઇમોશનલ ચેન્જીસ વધારે હોય છે મૂડ સ્વિંગમાં, તો ઘણી વખત સુસાઇડની કોશિશ પણ કરતા હોય છે. સેલ્ફ હાર્મ કે બીજાને હાર્મનું આ જોખમ પણ ઘણીવાર અને આવી જતું હોય છે. મૂડ સ્વિંગ કેટલું છે, કયા રીઝનથી છે અને કયા રીઝનની સાથે કોઈ મોટી સાયકિયાટ્રિક બીમારીનો પાર્ટ છે કે નહીં, એ જુદા જુદા પરિબળોને સમજવું બહુ જરૂરી હોય છે. ઘણી વખત ફિઝિકલ ઇલનેસના કારણે પણ મૂડ સ્વિંગ થતા હોય છે. વિટામિન ડેફિશિયન્સીના કારણે પણ મૂડ સ્વિંગ થતું હોય છે. થાઇરોઇડ ડિસ્ફંક્શનના કારણે પણ મૂડ સ્વિંગ થતું હોય છે. તો મૂડ સ્વિંગ દરેક વખતે કોઈ મોટી બીમારીનો ભાગ હોય એવું જરૂરી નથી હોતું. પણ જો આપણામાં ક્યાંક મૂડ સ્વિંગ થાય છે, મૂડ સ્વિંગનો મતલબ ક્યારેક વધુ પડતા ઇરિટેટ થઈ જવું, ક્યારેક વધુ પડતા ઇમ્પલ્સિવ થઈ જવું, ક્યારેક વધુ પડતા ફોર્મમાં આવી જવું, અથવા તો ક્યારેક વધુ પડતા ડાઉન જતું રહેવું, હતાશા, નિરાશા ને કશું ગમવું નહીં, એટલે મૂડ ઘણી વખત વધુ પડતું અપ અથવા ઇરિટેબલ થઈ જવું, અથવા તો મૂડ ઘણી વખત ડાઉન અને ઇરિટેબલ થઈ જવું, અથવા વધુ પડતું ડાઉન રહેવું. એટલે મૂડના જે ફ્લક્ચ્યુએશન આવે છે એને મૂડ સ્વિંગ કહેવાય છે. મૂડ સ્વિંગ જો માઇનર મૂડ સ્વિંગ રહેતા હોય અને ક્યારેક ક્યારેક રહેતા હોય, વિથ સ્પેસિફિક રીઝન રહેતું હોય અને ફિઝિકલ પ્રોબ્લેમના કારણે રહેતું હોય, તો ઘણી વખત આપણને બહુ આમ નુકસાન નથી કરતું. પણ જ્યારે મૂડ સ્વિંગ વધારે રહેતું હોય તો એને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ, કેમ કે જો લાંબા ટાઈમસર જો મૂડ સ્વિંગને અવગણીએ તો મોટી માનસિક બીમારીમાં પરિણમી શકે છે.
બિલકુલથી. અને ખાસ કરીને આપે જે પ્રમાણે જણાવ્યું છે કે મોટા ભાગે સ્ત્રીઓની અંદર મૂડ સ્વિંગનું પ્રમાણ છે તે વધુ જોવા મળતું હોય છે. પરંતુ પુરુષોમાં પણ શું મૂડ સ્વિંગ છે જોવા મળતું હોય છે? દરેક વ્યક્તિમાં મૂડ સ્વિંગ થઈ શકે. સ્ત્રીઓમાં પણ થઈ શકે, પુરુષોમાં પણ થઈ શકે, એજ ગ્રુપમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધામાં મૂડ સ્વિંગ તો કોઈનામાં પણ થઈ શકે. આવા જુદા જી. જુદા રીઝનથી મૂડ સ્વિંગ થઈ શકે. ને પુરુષોમાં વ્યસન છે, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ છે, જોબ લોસ છે, હમ. જોબનું જે પ્રેશર છે, જુદા જુદા રીઝનથી પુરુષોમાં પણ મૂડ સ્વિંગ થતા જ હોય છે. દરેક એજ ગ્રુપમાં અને દરેક સેક્સ્યુઆલિટી મેલ ફિમેલ બંનેમાં જુદા જુદા રીઝનથી મૂડ સ્વિંગ થઈ શકે છે. અને પુરુષોમાં આજકાલ તમે જોયું છે કે જેમ આજકાલના બાળકોમાં વધુ પડતા મોબાઈલના યુઝના કારણે, વધુ પડતું હમ. એકલા રહેવાના કારણે, સોશિયલ આઇસોલેશનના કારણે મૂડ સ્વિંગ બહુ કોમન છે. આજકાલના યુથમાં મોબાઈલના વધુ પડતા યુઝના કારણે અને ઇમ્પલ્સિવ કન્ટેન્ટ જોવાના કારણે, ઇમ્પલ્સિવ વાયલન્ટ ગેમ રમવાના કારણે એ લોકોમાં મૂડ સ્વિંગ બહુ કોમન થાય છે. સોશિયલ કોમ્યુનિકેશન નથી, પેરેન્ટ્સ સાથેના કોન્ફ્લિક્ટ છે, પેરેન્ટ્સના સજેશન ગમતા નથી અને મૂડ સ્વિંગ બહુ કોમનલી થાય છે. સડનલી રડવા લાગે, જોરથી બૂમો પાડવા લાગે, વસ્તુ ફેંકવા લાગે, હમ. સુસાઇડના આમ થોટ આવવા લાગે. મૂડ સ્વિંગમાં જાત જાતના અને ઇમોશનલ ડિસ્ટર્બન્સ અને જાત જાતના બિહેવિયર ડિસ્ટર્બન્સ આજકાલ યુથમાં બહુ કોમન છે. બિલકુલ. ડોક્ટર સપના, જે રીતે દુનિયામાં 3.7 કરોડથી પણ વધારે લોકો આ સમસ્યાથી પીડિત છે, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે પોતે પણ તેને લાઇટલી લેતા હોઈએ છીએ, હળવાશમાં લેતા હોય છે. આપનું શું માનવું છે ખાસ કરીને મૂડ સ્વિંગની સમસ્યાથી? હવે કહેવાય ને કે દરેક બીજો વ્યક્તિ છે તે પીડાઈ રહ્યો છે, પરંતુ જે રીતે અત્યારે મૂડ સ્વિંગ જે લોકોમાં થતું હોય છે, ખાસ કરીને લક્ષણો કયા પ્રકારના જોવા મળતા હોય છે? જી. તો જેમ આપણે જોવા જઈએ ને તો શરૂઆતમાં જયારે મૂડ સ્વિંગ્સ થતા હોય ને તો વ્યક્તિ બહુ સિરિયસલી એટલા માટે નથી લેતો કે એને ખ્યાલ નથી આવતો. હમ. અચાનક જ કોઈ વ્યક્તિને એકદમથી બહુ જ ગુસ્સો આવી ગયો અને ક્યારેક એકદમથી કદાચ બહુ જ ખુશ થઈ ગયા, એવું ફીલ થયું, ઓવરવેલ્મ ફીલ થયું, બહુ સારું લાગ્યું. અને અચાનકથી એકદમ એવું લાગે કે અરે, હું 2 કલાક પહેલા તો એકદમ ખુશ હતો, મને બહુ સારું લાગતું. અચાનક હમ. મને શું થઈ ગયું, તો હવે મને બહુ ડાઉન ફીલ થાય છે, સારું નથી લાગતું, ડિપ્રેશન ફીલ થાય છે, એવા વર્ડ્સ એ લોકો યુઝ કરતા હોય જનરલી. હવે એમની ખુશીનું કારણ બહુ જ નાનું બી હોઈ શકે, ઓવરવેલ્મ થઈ ગયા, બહુ જ સારું લાગવા લાગ્યું અને બહુ નાનું કારણ હોઈ શકે, અને દુઃખી થવા માટેનું પણ બહુ જ નાનું કારણ હોય. અને પાછળથી જયારે એ લોકો હમ. એનાલાઇઝ કરે અને રિયલાઇઝ કરે તો એવું લાગે કે આવું તો કઈ મોટું હતું ને, કે આટલું બધું મારે દુઃખી થવાનું હતું, કે આટલું મારે હમ. ખુશ થઈ જવાની જરૂર હતી. સો જે પરસિસ્ટન્ટ હોય ને, ધારો કે કોઈક વખત તો દરેક વ્યક્તિને એવું થાય, આપણે પણ ક્યારેક કોઈક બી કારણસર એકદમ બહુ ખુશ થઈ જઈએ જી. ને પછીથી લાગે કે આટલી મોટી વાત નથી, કે બહુ એકદમથી દુઃખી થઈ જાય ને પછી રિયલાઇઝ કરે કે બહુ મોટી વાત નથી. પણ જો એ જ વસ્તુ રેગ્યુલર થતી હોય, આમ જેમ હમ. કહીએ ને કે ઘડી ઘડી થતી હોય, કોઈ બી વખતે એવું લાગે કે વ્યક્તિને એકદમથી કોઈ વસ્તુ બહુ સારી ભાવતી હોય અને લાગે કે ના ના, તો મને ગમતી જ નથી, નથી જ ખાવી. કોઈ હમ. વ્યક્તિ હમ. સાથે વાત કરવું આપણને બહુ જ ગમતું હોય, પછી થાય કે આ વ્યક્તિ મને ઇરિટેટ કરે છે, આની સાથે વાત નથી કરવી. જી. કોઈ જગ્યા આપણને ગમતી હોય કે કોઈ પ્રવૃત્તિ આપણને ગમતી હોય ને, તો મૂડ આપણું ફ્લક્ચ્યુએટ થયા કરે. ગમે છે કે નથી ગમતું, એ જ કન્ફ્યુઝન છે. અને ઘડી ઘડી એક ને એક વસ્તુ થતી હોય, આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ હોય, લક્ષણો હોય, એકદમથી એવું જી. લાગે કે હું બહુ એનર્જેટિક છું ને પછી થોડી વારમાં એવું લાગવા લાગે કે ના ના, મને બહુ થાક લાગે છે. તો કદાચ જે આપણે કહીએ ને કે રૂટીનમાં જો આ વસ્તુ થવા લાગે, ત્યારે વિચારવાનો પ્રશ્ન થઈ જાય માણસને કે ભાઈ ઓકે, મહિનામાં એકાદ વાર થઈ ગયું કે વર્ષમાં 4-6 વાર થઈ ગયું, ઠીક છે, પણ મને રૂટીનમાં એવું થવા લાગ્યું છે કે મને દર 2-4 દિવસ એવું થાય છે, કે દરરોજ એવું થાય છે, કે એમ કહે ને હમ. કે અમુક અમુક ટાઈમે એવું થાય છે. ત્યારે જી. ક્વેશ્ચન ઓફ થિંકિંગ હોય છે કે ભાઈ આ મારો ખરેખર મારે આના માટે કોઈક મેડિકલ કે ક્લિનિકલ કે ટેકનિકલ હેલ્પની જરૂર છે. કેમ કે જ્યારે માણસ પોતે એનાલાઇઝ કરે ને તો શરૂઆતમાં એને એવું લાગે કે આવું તો થાય, આવું તો થાય. પણ જ્યારે પોતે જી. એ રિયલાઇઝ કરે અને કદાચ કોઈ એને કહે કે ભાઈ આટલી મોટી વસ્તુ નથી કે તું આવી રીતે રિએક્ટ કર્યું, કે આટલી મોટી વસ્તુ નથી કે તારે એકલામાં જતું રહેવાની જરૂર પડી, તને લાગ્યું કે મારે કોઈ નહીં જોઈએ, મારે એકલા રહેવું છે. તો આવા બધા સિમ્ટમ્સ જ્યારે વધવા માંડે, કે માણસ ખાતું હોય તો બસ ખાયા જ કરે, બહુ જ ખાય, કદાચ ના ખાતો હમ. ખાઈ જ ના શકે, એને ઊંઘ જી. આવતી હોય તો બહુ જ ઊંઘે, નહીં તો ઊંઘ જ ના આવતી હોય, કોઈની સાથે વાત કરવાની બહુ ઈચ્છા થઈ ગઈ, કર્યા જ કરે, નહીં તો વાત જ નથી કરવી, સામેવાળા કેટલા બી પ્રયત્ન કરે. આવા જે આપણે હમ. કહીએ ને કે એકદમ ઓપોઝિટ સિમ્ટમ્સ, એકદમ ઉલટા આપણે કહીએ ને કે એવા કોઈ જો સિમ્ટમ લાગે ને કે એકદમ અપોઝિટ ટુ ધ નેચર કે અપોઝિટ ટુ ધ બિહેવિયર હોય, ત્યારે એ ખરેખર વિચારવાનો પ્રશ્ન હોય. અને વ્યક્તિએ ખરેખર પોતે એનાલાઇઝ કરીને જોવું જોઈએ કે ભાઈ કેટલી કેટલી વખત મને આ ઘડી ઘડી થાય છે. અને આમાં કોઈ જી. એજ બાર નથી, નાના છોકરાઓને બી થઈ શકે,
લેડીઝને બી થઈ શકે, જેન્ટ્સને બી થઈ શકે. ઘણી વખત એને પેલી રીતે રિલેટ કરે કે ઓકે લેડીઝને પીરિયડ્સ ના આગળ પાછળ એવું થાય છે, ડેટ હોય ને તો આગળ પાછળ મૂડ સ્વિંગ થાય, બની શકે. મેનોપોઝ હોય તેમાં આગળ પાછળ થાય, બની શકે. સેમ હવે જેન્ટ્સમાં પણ એવું હોય કે લેટ એજમાં થોડુંક એમના પણ જે સિમ્ટમ્સ હોઈ શકે, પણ જો જી રેગ્યુલર હોય, ઘડી ઘડી થતું હોય, તો એના માટે પછી ટેકનિકલ હેલ્પ લેવાની એમને જરૂર છે. બિલકુલ. ડોક્ટર રમાશંકરજી, જે રીતે ઊંઘની પેટર્નની વાત કરીએ તો ઊંઘની પેટર્ન અને મૂડ સ્વિંગ્સ વચ્ચે શું કોઈ સંબંધ છે ખરા? જે સારી ઊંઘ હોય, જે ડીપ સ્લીપ હોય, જે રાતની 6 થી જી 8 કલાકની જે સ્લીપ હોય એ રિસ્ટોરિંગ સ્લીપ હોય. સરખી જી ઊંઘ, સારી ઊંઘ અને રિફ્રેશિંગ ઊંઘ જે કહેવાય, જો એ ના થતી હોય, રેગ્યુલર બેઝિસમાં તમે રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી જાગતા હોય અને પૂરી 6 થી 8 કલાકની ઊંઘ ના કરતા હોય, તો જે મગજને જે રેસ્ટ મળવો જોઈએ એ ના મળતો હોય. અને બહુ કોમનલી જોવામાં આવી રહ્યું છે કે સ્લીપ ડિસ્ટર્બન્સની સાથે સાથે અને ઇમ્પલ્સિવિટી અને મૂડ સ્વિંગ બહુ કોમનલી જોવા મળે છે. તો સ્લીપ જે છે અને સારી સ્લીપ, સાઉન્ડ સ્લીપ મૂડને રેગ્યુલેટ કરવા માટે બહુ જરૂરી હોય છે. જી ડોક્ટર, સપના ખાસ કરીને શું પર્યાવરણ કે આસપાસના લોકોનો વ્યવહાર મૂડને ટ્રિગર કરી શકે? જી, મૂડ જે સ્વિંગ્સ છે ને એના જી. માટે ડેફિનેટલી ટ્રિગર કરી શકે. જેમ કે બની શકે કે કોઈક વ્યક્તિ તમારી સાથે બહુ જ સારું હોય, પહેલા બહુ સારી વાતચીત થતી હોય, તમારો સારો સંબંધ હોય, અને અચાનક કોઈ કારણસર એ બગડી ગયો હોય, તો તમને એ વ્યક્તિ સામે જોવામાં પણ તમને ના ગમતું હોય, તો ગમવું જી અણગમવું થઈ જાય. તમે વાત કરવા માંગતા હો, ના કરવા માંગતા હો, એ વ્યક્તિ સાથે તમે જોઈને પણ ઇરિટેટ થતા હો, ઓર કોઈ બી કોન્વર્સેશન કરતા હો તો ઇરિટેટ થતા હો. એ મૂડ સ્વિંગ્સ થઈ શકે. સ્વિંગ એટલે બહુ સારો મૂડ, બહુ ખરાબ મૂડ, ગમે છે, નથી ગમતું. પણ એ જે ડિઝીઝ છે, જે ડિસઓર્ડર છે, એમાં જી કન્વર્ટ થવા માટે એન્વાયરમેન્ટ એક ફેક્ટર હોઈ શકે. પણ એકલા એન્વાયરમેન્ટ ફેક્ટરના લીધે કદાચ મૂડ ડિસઓર્ડર આપણે એનાલાઇઝ ના કરી શકીએ. એના માટે કદાચ બીજા બધા ઘણા સિમ્ટમ્સ છે, મે બી હેરિડિટરી હોય, મે બી કોઈ પાસ્ટ હિસ્ટ્રી હોય, કોઈ લાઈફનો એક્સપિરિયન્સ એવો હોય, કંઈક એવું લાઈફમાં સિચ્યુએશન એવી થઈ ગયું હોય, કંઈક આપણે કહીએ મેડિકલી પણ કંઈક ઇસ્યુ થયું હોય, એ બધા ભેગા થઈને ક્યારે મૂડ સ્વિંગ્સ, જે મૂડ ડિસઓર્ડર છે એ હોય. અધરવાઇઝ સ્વિંગ્સમાં તો આપણે બધા ઓબ્ઝર્વ કરી શકીએ અને એકચ્યુઅલી એના પર વર્ક બી કરી શકીએ. જો લાગે કે એન્વાયરમેન્ટ એક ફેક્ટર છે જે અફેક્ટ કરી રહ્યો છે, જે કરતો હોય છે ઘણીવાર, સ્પેશિયલી આપણે કહીએ ને કિડ્સમાં એ થઈ જતું હોય છે, એમના ફ્રેન્ડ સાથે હોય કે સિબલિંગ સાથે હોય કે કોઈક સિચ્યુએશન એવી થઈ હોય, તો બની શકે. તો એ એકચ્યુઅલી જોઈ શકાય છે. જી બિલકુલ. રમાશંકરજી, તો કયા સંકેતો સૂચવે છે કે હવે સ્થિતિ સામાન્ય નથી? કારણ કે આમ તો મૂડ સ્વિંગ્સ દરેકને થતા હોય છે, પરંતુ એ લાંબા ગાળા સુધી રહેવું, સતત ચીડિયાપણું અનુભવવું, તણાવ અનુભવો, અને અત્યારે જે રીતે લોકો લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, એકદમ સ્ટ્રેસફુલ અને કહેવાય ને કે એકદમ બિઝી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આપણને એવું ખ્યાલ નથી આવતો કે આપણું જે મૂડ છે તે સ્વિંગ થઈ રહ્યો છે અને લાંબા ગાળા સુધી પણ આપણને ચીડિયાપણું રહી શકે છે. હવે આવા સંજોગોમાં આપણે ક્યારે ચેતવવાની જરૂર છે અને સ્થિતિ સામાન્ય નથી એવી આપણને ક્યારે ખબર પડે છે? બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો બે જ પોઈન્ટ બહુ જરૂરી હોય છે. હમ સોશિયલ ફંક્શનિંગ અને અને જી ઓક્યુપેશનલ ફંક્શનિંગ. એટલે કે સ્ટુડન્ટ છે તો સ્ટડી, અને કોઈ જોબ કે કોઈ બિઝનેસ કરે છે તો સોશિયલ ફંક્શનિંગ, લોકો સાથે જી વાતચીત, વ્યવહારમાં શું ચેન્જીસ આવી રહ્યા છે. જો આપણો જે નોર્મલ વાતચીત વ્યવહાર હતો એમાંથી કઈ હમ ચેન્જીસ આવી રહ્યા છે કે નહીં. મૂડ સ્વિંગની સાથે સાથે આપણા બિહેવિયરમાં શું ચેન્જીસ આવી રહ્યા છે, આપણું જે ડે ટુ ડે લાઈફમાં શું ચેન્જીસ આવી રહ્યા છે, આપણા વર્કમાં શું. હમ તો સોશિયલ અને ઓક્યુપેશનલ લાઈફને જો ડિસ્ટર્બ કરવાનું ધીમે ધીમે ચાલુ કરે, તો જી મારું મૂડ સ્વિંગ જે છે ક્યાંક ને ક્યાંક મને મેન્ટલ ઇલનેસ સાઈડ લઈ જઈ રહ્યો છે. કોઈ માનસિક બીમારી, કોઈ માનસિક ડિસ્ટર્બન્સ સાઈડ લઈ રહ્યું છે, કોઈ ક્રોનિસિટી સાઈડ લઈ જઈ રહ્યું છે. તો સોશિયલી અને ઓક્યુપેશનલી જો નાના મોટા ફેરફારો થવા લાગે, લોકો તમારા બિહેવિયરમાં નાના મોટા ચેન્જીસ રેગ્યુલર બેઝિસ ઉપર જોવા લાગે, લોકોને પણ ફીલ થાય છે અથવા તમને પોતાને ફીલ થાય છે કે મારા બિહેવિયરમાં ઘણા ખરા ચેન્જીસ આવી રહ્યા છે, તો એને ખાસ થોડું સિરિયસલી લેવાની જરૂર છે. ઘણી વખત આજે આપણું સમાજ છે એ સ્ટિગ્માની રીતે જુએ છે અને ઘણી વખત એ ટાળવાની કોશિશ કરે છે. જેમ કે જી ડિપ્રેશનની વાત કરીએ તો હતાશા, નિરાશા છે, જોબ ઉપર જવાનું મન નથી થતું, કામ કરવાની જે ધગશ છે એ ઘટતી જાય છે અને ટાળતા જાય છે. કોઈને બતાવીશું, બહાર કોઈને ખબર પડશે તો. ઘણી વખત અમારી પાસે એ જેવા પેશન્ટ આવતા હોય છે જે ડિપ્રેસિવ સિમ્ટમ સાથે 4-5 મહિનાથી પીડાતા હોય છે, પણ એ ટાળે છે કે મારે કોઈની હેલ્પ નથી લેવી, કોઈને ખબર પડશે તો લોકો શું વિચારશે, લોકો ચર્ચા કરશે.
તો શરૂઆતના લેવલના સિમ્ટમ્સમાં જો તમે હેલ્પ લો, અને હું એમ નથી કહેતો કે સાયકેટ્રી ડિસઓર્ડર, ઘણી વખત મૂડ સ્વિંગ થવાની શરૂઆત જેમ કે B12 ડેફિશિયન્સી અને થાઇરોઇડ કે અને પેલું કોઈ હોર્મોનલ ચેન્જીસના કારણે, એન્વાયરમેન્ટના કારણે, સ્ટ્રેસના કારણે, તો મૂડ સ્વિંગની સાથે એસોસિએટેડ ફેક્ટર કયું છે? જો એસોસિએટેડ ફેક્ટર સાયકેટ્રી ઇલનેસ છે તો એની ઉપર ફોકસ કરવું જોઈએ. જો ફિઝિકલ પાર્ટ છે તો એની ઉપર ફોકસ કરીએ. જો અર્લી લેવલે, જો જલ્દીના લેવલે જો આની પાછળ ધ્યાન આપવામાં આવે તો મૂડ ડિસઓર્ડર અથવા તો મૂડ સ્વિંગના કારણે મોટી માનસિક બીમારીમાં પરિણમતું નથી, અથવા તો મોટા ડિસ્ટર્બન્સ કરતા બચાવી શકાય છે. આવા મૂડ ચેન્જીસ અને આજે જે યુથમાં સુસાઇડ થઈ રહ્યા છે, દરેક એજ ગ્રુપમાં સુસાઇડ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એ પોતાના ઇમોશન્સ, ક્યાંક ને ક્યાંક ને પોતાના મૂડ સાથે જોડાયેલી ફરિયાદોને, ક્યાંક ને ક્યાંક પોતાની અંદરની પીડાઓને વ્યક્ત નથી કરી શકતા, કાં તો કોઈ સ્પેશિયાલિસ્ટની હેલ્પ નથી લેતા, અને મૂડ સ્વિંગ અથવા તો મૂડ ચેન્જીસ અથવા તો લો મૂડમાં એ પોતાની જાતને ડિસ્ટર્બ કરી નાખે છે. બીજી વસ્તુ છે કે જે સબસ્ટન્સ લેતા હોય છે, વ્યસની લોકો જે હોય છે, વ્યસની લોકોમાં વ્યસનના કારણે મૂડ ચેન્જીસ બહુ કોમનલી જોવા મળતું હોય છે. તો એ લોકો જો વ્યસન મુક્ત થાય અને વ્યસન મુક્તિ થવાની જો પ્રોપર ટ્રીટમેન્ટ કરાવે અને જુદા જુદા સોશિયલ કે બીજા પરિબળો પાછળ જો ધ્યાન આપવામાં આવે તો મૂડ સ્વિંગ ક્યાંક મોટી ઘટનામાં ને પરિણમતા રોકી શકાય છે. અને બાળકોમાં પણ સેમ વસ્તુ આ છે કે બાળકોમાં ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગમાં કંઈક ભૂલ છે, અને બાળકને ક્યાંક ને ક્યાંક મોબાઈલનો અને એક્સેસિવ યુઝ છે, કયા લેવલે વર્ક કરવાની જરૂર છે, પેરેન્ટિંગના લેવલે કઈ ગાઈડન્સની જરૂર છે, બાળકને પર્સનલી કંઈક અમુક બિહેવિયર ચેન્જ કરવાની જરૂર છે, બાળક અમુક સાયકેટ્રિક બીમારીના કારણે કે અમુક ફિઝિકલ કમ્પોનન્ટના કારણે ક્યાંક મૂડ ચેન્જીસ આવે છે, એને અર્લી જો અને આપણે અર્લી ડિટેક્ટ કરીએ, અર્લી ઇન્ટરવેન્શન કરવામાં આવે તો ચોક્કસ આને મોટા લેવલે ડિસ્ટર્બન્સ વધારતા રોકી શકાય છે. બિલકુલ. ડોક્ટર સપના, જે રીતે આપણે વાત કરીએ કે મૂડ સ્વિંગ અને સામાન્ય ડિપ્રેશન, આ વચ્ચે શું ફરક હોઈ શકે છે? શું ફરક આ બંને વચ્ચે? કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બિઝી લાઈફસ્ટાઈલના સાથે ઘણું બધું જીવનમાં ભાગદોડ ભરી જિંદગી આપણે કહીએ છીએ, અને જેમાં ડિપ્રેશન પણ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો આ જે મૂડ સ્વિંગ છે અને ડિપ્રેશન છે, આ બંને વચ્ચે ફરક કેટલો? જી, ડિપ્રેશનમાં મોસ્ટલી શું હોય કે વ્યક્તિ છે ને આમ શાંત થઈ જાય. ડિપ્રેસ એટલે ડાઉન થઈ જાય, એને જી. કોઈની સાથે વાત કરવું ના ગમે, એને એકલા જ રહેવાનું ગમે, એ કદાચ બહુ કહે ને કોમ્યુનિકેટ ના કરે, વાતચીત ના કરે, અને એકદમ આપણને જી. ફીલ થાય કે બહુ ડલ છે, અને વ્યક્તિ પોતે પણ એ જ કે મને કંઈ ગમતું નથી, મને કંઈ કરવું નથી, એને કોઈ જ વસ્તુ ના ગમે, રાઈટ? જી. પણ મૂડ સ્વિંગમાં કેવું હોય છે કે વ્યક્તિ એકદમથી કોઈક વખત બહુ જ ખુશ હોય, કોઈ બી રીઝન થી એને એટલી ખુશી લાગે ને બહુ સારું લાગે, ઓવરવેલ્મ હોય એ વસ્તુથી કે અરે બહુ જ બેસ્ટ છે આ લાઈફનું, જે સિચ્યુએશન છે, સીન છે, ગમતી વસ્તુ છે, કોઈ બી હોય એ હોઈ શકે. અને ક્યારેક એને એવું લાગે કે બિલકુલ ખરાબ છે, એકદમ બેકાર છે. એટલે બે અપોઝિટ પોલ થઈ ગયા. સૌથી વધારે ગમતું, સૌથી સારું લાગવું, આપણે કહીએ ને એકદમ યુફોરિયા ફિલિંગમાં છે કે બહુ જ સારું લાગે છે, અને એક એવા ફિલિંગમાં છે કે કશું સારું નહીં, બધું જ ખરાબ છે, વર્સ્ટ છે, એ રીતે. તો મૂડ સ્વિંગમાં બંને વસ્તુ થાય, સારું બી થાય, ખરાબ બી થાય, બહુ જ ગમે, બિલકુલ ના ગમે. એટલે બે જી. અપોઝિટ પોલ વસ્તુ જેમ મેં કીધી. અને ડિપ્રેશનમાં ઇટ ઇઝ ઓલવેઝ ડાઉન. એમાં વ્યક્તિ ક્યારેક આપણે કોઈ ડિપ્રેસ વ્યક્તિને એવું નહીં મોસ્ટલી જોયું હોય કે બહુ જ ખુશ થઈ ગયો, બહુ જ હસે છે અને કાયમ એ જ ફેઝમાં રહે છે, એને સારું લાગે છે. મેજરલી એને જી. ડાઉન ફીલ થાય છે, સારું નથી લાગતું, ગમતું નથી. સો આ જે ડિફરન્સ છે ને બહુ ક્લિયર હોય છે. જે વ્યક્તિ એવી રીતે વાત કરે છે કે કોઈક વખત હું બહુ ખુશ થઈ જાઉં છું, મને બહુ સારું લાગે છે, મને બહુ જ ભાવે છે, મને બહુ પસંદ આવે છે. જેમ કે વ્યક્તિ ગયો અને શોપિંગ કરવાનો મૂડ થઈ ગયો, તો એને જ વિચાર ના આવ્યો કે મેં કેમ આટલું બધું ખરીદી લીધું. એ કંઈક એવા જ મૂડમાં છે. અને ક્યારેક ગયો ને તો એને કેટલી બી સારી વસ્તુ મૂકી હોય, ક્યાંક એને ગમતું હોય, એની જરૂરિયાત પણ હોય, અને લીધા વગર આવશે કે ના ના શું જરૂર છે, મારે નથી જોઈતું, ચાલશે, કેમ લેવું, કેમ કરવું, કેમ જીવવું, એવું લાગે. તો જીવન બેસ્ટ લાગે અને જીવન વર્સ્ટ લાગે. એ ટાઈપની એકદમ ઓપોઝિટ સિચ્યુએશન મૂડ સ્વિંગ્સમાં. જી. જી. રમાશંકરજી, હવે આ મૂડ સ્વિંગ થી બચવું હોય તો શું કરવું જોઈએ? અમારા દર્શક મિત્રોને જણાવશો, ક્યારે ડોક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે? સૌથી પહેલા સપનાજી વાળી વાતમાં થોડું એડ કરવા માંગીશ. જી. ડિપ્રેશન અને મૂડ સ્વિંગમાં, તો ડિપ્રેશનમાં પણ મૂડ સ્વિંગ બહુ કોમનલી જોવા મળતું હોય છે.
લો મૂડ તો ડિપ્રેશનનું એક સિમ્ટમ્સ છે જ, પણ ઘણી વખત લો મૂડની સાથે ઇરિટેબિલિટી હોય છે, મૂડ સ્વિંગ થાય છે કે બહુ ડાઉન રહેવાની સાથે ઇરિટેબિલિટી થાય છે. તો ડિપ્રેશનની સાથે જ્યારે એન્ઝાયટી હોય છે ત્યારે મૂડ સ્વિંગ થઈ શકે. ડિપ્રેશનની સાથે જ્યારે સાયકોટિક સિમ્પટમ્સ હોય છે ત્યારે મૂડ સ્વિંગ થતા હોય છે કે ડાઉન તો છે, સેડનેસ તો છે, સાથે ઇરિટેબિલિટી પણ છે. અને જેમ સપનાજીએ વાત કરી, એક ડાયગ્નોસિસ કહેવાય બાયપોલર મૂડ ડિસઓર્ડર. બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં શું હોય છે કે યુફોરિક હોય છે, વધુ પડતો જી. ખુશ હોય છે, વધુ પડતો અને ઇમ્પલ્સિવ હોય છે. તો હમ. મેજર ડિપ્રેશનમાં પણ મૂડ સ્વિંગ થઈ શકે અને એન્ઝાયટી ડિસઓર્ડરમાં પણ મૂડ સ્વિંગ થઈ શકે. જી. સાથે બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં પણ મૂડ સ્વિંગ થઈ શકે અને કેટલાક પર્સનાલિટી ડિસઓર્ડર છે, પર્સનાલિટી ડિસઓર્ડરમાં પણ મૂડ સ્વિંગ થઈ શકે. તો મૂડ જી. સ્વિંગ જી. આ બધા જે 4-5 બીમારીઓ છે, એ દરેક બીમારીમાં મૂડ સ્વિંગ ઘણા કોમનલી જોવા મળતું હોય છે. હવે શું જી. કરવું જોઈએ ટ્રીટમેન્ટ માટે? જો જી. સૌથી પહેલા સાયકાઇટ્રી ડિસઓર્ડરની જ વાત કરી છે, તો જો સાથે સાથે મૂડ સ્વિંગ જે છે, મૂડ સ્વિંગની સાથે અને એસોસિએટેડ સિમ્પટમ્સ કયા-કયા છે? મૂડ સ્વિંગની સાથે સાથે એન્ઝાયટી સિમ્પટમ છે, બેચેની થાય છે, ગભરામણ થાય છે, તો અને એન્ઝાયટી ડિસઓર્ડર પ્લસ મૂડ સિમ્પટમ્સ છે અને ખાલી જી. ડિપ્રેશનની સાથે મૂડ સ્વિંગ છે, બાયપોલારિટી સાથે મૂડ સ્વિંગ છે, હમ. સ્કિઝોફ્રેનિયામાં ઘણી વખત અને ઇમ્પલ્સિવિટી હોય છે અને ઇમ્પલ્સિવિટીની સાથે સાથે અચાનક અને પેલું એગ્રેસિવ બિહેવિયર કરવા લાગે છે, મૂડ સડનલી સ્વિંગ થાય છે. હમ. સ્કિઝોફ્રેનિયામાં પણ ઘણી વખત મૂડ સ્વિંગ જોવા મળતા હોય છે. તો જે જી. ડાયગ્નોસિસ હોય છે, જો મૂડ સ્વિંગ અને 1 કે 2 વીક કરતા વધારે રહેતું હોય, જો પ્રોમિનન્ટ રહેતું હોય, જો પોતાને કે બીજાને ડિસ્ટર્બ કરતું હોય, તો કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. જી. અને જે એસોસિએટેડ સિમ્પટમ્સ અને જે ડાયગ્નોસિસ બને છે, એના પ્રમાણેની મેડિસિન ચાલુ થતી હોય છે. જો મૂડ જી. સ્વિંગ જી. કોઈ સ્ટ્રેસરના કારણે છે, જી. જી. રિલેશનશિપના કોન્ફ્લિક્ટના કારણે છે, તો ઘણી વખત કાઉન્સેલિંગનો સહારો પણ લેવો પડતો હોય છે. બિલકુલ. રિલેશનશિપ ડિસ્પ્યુટમાં મૂડ સ્વિંગમાં કાઉન્સેલિંગનો બહુ સારો રોલ હોય છે. સબસ્ટન્સના કારણે હોય જી. તો જી. એ સબસ્ટન્સના લેવલની ટ્રીટમેન્ટ હોય છે. તો મૂડ સ્વિંગની સાથે એસોસિએટેડ જે ફેક્ટર્સ હોય છે, એ દરેક એસોસિએટેડ ફેક્ટર પરથી ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય છે કે જી. જી. મેડિસિનની જરૂર છે અને સાથે કાઉન્સેલિંગની જરૂર છે, તો એ લાઇન ઓફ ટ્રીટમેન્ટ થતી હોય છે. બિલકુલ ચોક્કસથી અહીં આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ રમાશંકરજી અને ડોક્ટર સપનાજી. થેન્ક યુ વેરી મચ. આ બંને અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો. ડે સ્પેશિયલમાં જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે અત્યારે મૂડ સ્વિંગ જે કહેવાય ને કે ઘણું બધું વધી રહ્યું છે, પરંતુ ક્યારેક આપણને તેની પરખ નથી થતી. પરંતુ જો જે પ્રમાણે અમારા ડૉક્ટર્સે જણાવ્યું છે કે એવા સિમ્ટમ્સ દેખાતા હોય, લાંબા ગાળાનું મૂડ સ્વિંગ રહેતું હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, કારણ કે ક્યારેક એ ઘાતક અને ગંભીર પણ સાબિત થતું હોય છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.